ગુડ મોર્નિંગ। આજે આપણે અળસિયામાં રુધિરાભિસરણ તંત્રની ચર્ચા કરીએ। તો પહેલાની આપણે આકૃતિ ડ્રો કરીએ તો આપણને વધારે ખ્યાલ આવશે। હવે રુધિરાભિસરણ તંત્ર અહીંયા સમજવાનું છે, તો સમજજો। આપણે અહીંયા પહેલા તો એક આકૃતિ ડ્રો કરીએ તો વધારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કેવા શું માંગે છે, બરાબર। એના પાચન માર્ગની આપણે રચના કરી। હવે આપણને ખબર છે કે આ અળસિયાની આવી રચના હોય છે। બરાબર। આમ તો આકૃતિ ડાયરેક્ટ દોરી નાખ્યું તો ચાલે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે તમને વધારે ખ્યાલ આવે એટલા માટે આકૃતિ ડ્રો કરીને સમજાવીએ છીએ। હવે આ અળસિયાની આકૃતિ આપણે ડ્રો કરી છે, અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર। આકૃતિ પર ના જતા આપણે આગળ સમજીએ। હવે એની અંદર આપણે પહેલા તો હૃદય ખંડો દર્શાવીએ। શું દર્શાવીએ? હૃદય ખંડો। જે રેડ થી દર્શાવ્યા છે અને સામે આપણે એને બ્લુ થી દર્શાવીએ છીએ। બરાબર। આ જે આપણે દર્શાવીએ હૃદય ખંડો છે, બરાબર। હવે ઉપરની જે વાહિની અને નીચેની વાહિની, ઉપરની જે પુષ્ઠ રુધિર વાહિની કહેવાય, નીચે શું આવે છે એને વક્ષ રુધિર વાહિની કહેવામાં આવે છે। નામ નિર્દેશન કરતા રહીએ તો આ જે છે એને શું કહેવામાં આવે? પુષ્ઠ રુધિર વાહિની। જ્યારે આ ભાગને કહેવામાં આવે વક્ષ રુધિર વાહિની। આ જે છે એને કહેવામાં આવે હૃદય ખંડો, હૃદય ખંડો, બરાબર। હવે આગળ થોડી રચના જોઈએ તો એની અંદર એક રચના આવેલી એટલે કે એની શાખાઓ હોય છે। કોની? તો કે વાહિનીની શાખાઓ હોય છે, જેની ચર્ચા કરવાની છે। એના સિવાય અધોચેતા વાહિની આવેલી હોય છે। તો પેલા આપણે એક અધોચેતા વાહિની દર્શાવી દઈએ। આ જે રચના દર્શાવી જેને કહેવામાં આવે અધોચેતા વાહિની, બરાબર। અધોચેતા વાહિની આપણે દર્શાવી, એના સિવાય એની અંદર આવેલી શાખાઓ ગણો તો કે આ રીતે એની અંદર શાખાઓ આવેલી હોય। આને કહેવામાં આવે શાખાઓ, બરાબર। એના સિવાય આની અંદર આ જે ભાગ છે જેને આપણે શું કહીએ? પાચન માર્ગ। શું કહેવામાં આવે? પાચન માર્ગ। પાચન માર્ગ વિશે તો આપણે આગળના લેક્ચરની અંદર સારી રીતે એની અંદર શીખ્યા છીએ। હવે રુધિરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું હોય તો કે ભાઈ અળસિયાની અંદર રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું હોય। આ આકૃતિ સમજી લીધું તો આપણે એનું વર્ણન જોઈએ। બંધ પ્રકારનું રુધિરાભિસરણ
વિસરણ તંત્ર. હવે રુધિરાભિસરણ તંત્ર છે શું? તો આગળ ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે શીખ્યા હતા કે રુધિરાભિસરણ તંત્ર ખુલ્લું અને બંધ બે પ્રકારનું આવે. બરાબર, એ સમયે આપણે કમ્પ્લીટલી શીખ્યા હતા. મેં જ ભણાવ્યું છે અને તમે જ ભણ્યા છો ઓનલાઈન જ. બરાબર, હવે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. હવે જેમાં હૃદયખંડો એ રુધિર વાહિનીઓનો સમાવેશ થાય. હૃદયખંડો અને રુધિર વાહિનીઓ. ઓકે, એમાં શું થાય તો કે જેમાં હૃદયખંડો અને રુધિર વાહિનીઓ આ બંનેનો શું થશે તો કે સમાવેશ થાય છે. બરાબર, બંનેનો સમાવેશ થાય છે. એના સિવાય જો વાત કરીએ તો કે રુધિર વાહિની એટલે કે તેની શાખાઓ હૃદય વગેરેમાં જ પ્રવેશ પણ પામે છે. એટલે રુધિર ક્યાં ક્યાં વહન પામશે તો કે રુધિર વાહિનીઓ એટલે કે તેની શાખાઓ. બંધ પરિવહન તંત્રની અંદર રુધિર ક્યાં ક્યાં પરિવહન પામે તો કે રુધિર વાહિનીઓ, તેની શાખાઓ અને હૃદય વગેરેમાં પરિવહન પામે છે. એટલે કે રુધિર વાહિનીઓ પૃષ્ઠ અને વક્ષ અને હૃદયખંડો અને એની શાખાઓની અંદર રુધિર વહન. આ રીતે એની બીજી બી સામે શાખાઓ હોય જે જોઈનિંગ. હવે ખંડ નંબર 4, 5 અને 6 માં રુધિર ગ્રંથિઓ હોય છે. ખંડ નંબર 4, 5 અને 6 માં રુધિર ગ્રંથિઓ હોય. ખંડ નંબર યાદ રાખજો, ખંડ નંબર 4, 5 અને 6 ની અંદર શું હોય તો કે રુધિર ગ્રંથિઓ આવેલી હોય છે. અને રુધિર ગ્રંથિઓ જે છે જેનું કાર્ય શું તો કે ભાઈ રુધિર કોષો તથા એચબી એટલે હિમોગ્લોબિનનું સર્જન કરવાનું કાર્ય કરે છે. શાનું કાર્ય કરે છે તો કે તેનું કાર્ય રુધિર કોષો અને એચબી એટલે કે હિમોગ્લોબિન નું સર્જન કરવાનું છે. કાર્ય શું તો કે રુધિર કોષો અને એચબી એટલે કે હિમોગ્લોબિન નું સર્જન કરવાનું કાર્ય કરે છે. હવે એચબી એટલે કે હિમોગ્લોબિન એ શું હોય તો કે ભાઈ એ રુધિર રસમાં દ્રાવ્ય છે. જે આ એચબી જે છે એ શું હોય તો કે રુધિર રસમાં દ્રાવ્ય છે. બરાબર, રુધિર રસમાં દ્રાવ્ય છે. અને હવે આગળ જઈએ તો કે આપણે એચબી ની વાત કરીએ. હવે રુધિર કોષો, તો રુધિર કોષોનું કાર્ય શું તો કે ભક્ષણ કરે છે. જ્યારે રુધિર કોષો આનું કાર્ય ભક્ષણ કરવાનું. એટલે કે જે બેક્ટેરિયા છે, વાયરસ છે, વધારાનો કચરો છે, જે ઇન્ફેક્ટેડ બોડીની અંદર કોઈ ઇફેક્ટ કરે છે તો એવા કોષો, કોઈ નાશ પામેલ કોષો છે એનું ભક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે રુધિર કોષો. તો આ બંનેનું આપણને ક્યારે ખબર પડી. હવે શ્વસન તંત્રનો આની અંદર શું હોય તો કે અભાવ હોય છે. શ્વસન તંત્રનો અભાવ હોય પણ ઓક્સિજન અને CO2 નું વિનિમય શરીરની સપાટી દ્વારા થાય છે. પરંતુ ઓક્સિજન અને CO2 નું વિનિમય એટલે કે આપલે શરીરની સપાટી દ્વારા થાય છે. આ વાત થઈ ગઈ રુધિરાભિસરણ તંત્ર. હવે આપણે આગળ જોઈશું ઉત્સર્જન તંત્ર. એકવાર રિવાઇન્ડ કરી લઈએ તો કે ભાઈ આ આખું અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર ડ્રો કરીને આપણે સમજીએ. પાચન માર્ગ છે, આ હૃદયખંડો છે, પૃષ્ઠ રુધિર વાહિની, વક્ષ રુધિર વાહિની, આ જે છે એ અધોચેતા વાહિની છે, એની શાખાઓ.
હવે એની ચર્ચા કરીએ તો કેવા પ્રકારનું? બંધ પ્રકારનું. હવે એની અંદર શું સમાવેશ હોય? તો કે હૃદયખંડો અને રુધિરવાહિનીઓ. રુધિરવાહિનીમાં બે પૃષ્ઠ, વક્ષ અને એની શાખાઓ. और रुधिर क्या क्या वैसे? तो कि रुधिरवाहिनी यानी शाखाओं અને હૃદયની અંદર એ પરિવહન પામે છે. ખંડ નંબર 4, 5 અને 6 માં રુધિર ગ્રંથિઓ આવેલી હોય. એટલે રુધિર ગ્રંથિઓનું કાર્ય શું? કયા કયા ખંડની અંદર આવેલી હોય? 4, 5, 6 નો ક્વેશ્ચન. કાર્ય રુધિર કોષો અને એચબી નું સર્જન કરવાનું. કોનું? ગ્રંથિનું. જ્યારે રુધિર કોષોનું કાર્ય શું? ભક્ષણ કરવાનું. અને એચબી એ રુધિર રસની અંદર દ્રાવ્ય હિમોગ્લોબિન. હવે શ્વસન તંત્રનો અભાવ હોય તો શ્વસન તંત્રનો અભાવ તો શું થાય? તો ઓક્સિજન અને CO2 નું વિનિમય એ શરીરની સપાટી દ્વારા થાય છે. તો આ વાત કરી રુધિરાભિસરણ તંત્રની. તમે આ લખી લો, આકૃતિ દોરવી ફરજિયાત છે આપણા બાયોલોજી ચોપડાની અંદર. આ ચેપ્ટરમાં જેટલી આકૃતિઓ બોર્ડની અંદર દોરવામાં આવે બધી જ દોરવાની ફરજિયાત છે. જે તે સમય ચેકઆઉટ કરવામાં આવશે આકૃતિ પહેલા ચેક કરવામાં આવશે. બરાબર. બીજું, હવે આપણે એના પછીનું જે તંત્ર છે એની ચર્ચા કરીએ. તમે આ લખી અળસિયામાં ઉત્સર્જન તંત્રની વાત કરીએ. આપણે આકૃતિ દોરી છે, બહુ સિમ્પલ છે, વચ્ચે પાચન માર્ગ છે. બરાબર. આજુબાજુ આપણે અળસિયાની રચના બતાવેલી છે અને એની અંદર રેડ કલરનું શું બતાવ્યું છે આપણે ચર્ચા કરતા કરતા સમજીએ. તો કે ઉત્સર્જન અંગો તરીકે શું હોય? તો કે ઉત્સર્ગ કોષો. ઉત્સર્જન અંગો તરીકે ઉત્સર્ગ કોષો હોય. શું હોય? ઉત્સર્ગ કોષો હોય. હવે એની અંદર જે કેટલા પ્રકારના હોય? તો 3 પ્રકારના હોય. ઉત્સર્ગ કોષો કેટલા પ્રકારના? 3 પ્રકારના. કયા કયા? તો 3 આપણે પહેલા લખીએ. તો કે એના પહેલા સમજીએ. એક, એને કહેવામાં આવે ઉત્સર્ગિકા. પણ કેવી? તો કે ત્વચીય ઉત્સર્ગિકા. શું કહેવામાં આવે? ત્વચીય ઉત્સર્ગિકા. બીજી કંઠનાલીય અને ત્રીજી વિટપીય ઉત્સર્ગિકા. પહેલું ત્વચીય ઉત્સર્ગિકા, બીજું કંઠનાલીય ઉત્સર્ગિકા. બરાબર. અને ત્રીજી વિટપીય ઉત્સર્ગિકા. હવે અહીંયા ધ્યાન આપજો. આપણે જે ત્વચીય ઉત્સર્ગિકા છે એ કયા કયા ખંડની અંદર આવેલી હોય? તો કે ખંડ નંબર 3 થી છેલ્લા ખંડ સુધી. ખંડ 3 થી છેલ્લા ખંડ સુધી. કંઠનાલીય જે ઉત્સર્ગિકા છે એ ખંડ નંબર 4, 5 અને 6. ખંડ 4, 5 અને 6 ની અંદર કંઠનાલીય ઉત્સર્ગિકા જોવા મળે. અને એના પછી જે વિટપીય ઉત્સર્ગિકા એ ખંડ નંબર 15 થી છેલ્લા ખંડ સુધી. ખંડ નંબર 15 થી છેલ્લા ખંડ સુધી ત્યાં શું જોવા મળશે? વિટપીય ઉત્સર્ગિકા. તો હવે આપણે અહીંયા નામ નિર્દેશન દર્શાવીએ કઈ કઈ ખંડિકાઓ છે. તો જુઓ, આ જે દર્શાવી છે એ કેવી છે? ત્વચીય ઉત્સર્ગિકા. આ દર્શાવી છે એ કઈ છે? તો કે કંઠનાલીય. અને આ જે છે એ વિટપીય ઉત્સર્ગિકા. બરાબર. અને જે આ ટપકા ટપકા બતાવ્યા છે એ દેહકોષ્ઠ જળ છે. શું છે? દેહકોષ્ઠ જળ. હવે વિદ્યાર્થી મિત્રો, વિટપીય ઉત્સર્ગિકામાં આપણે શું કીધું કે ખંડ નંબર 3 થી છેલ્લા ખંડ સુધી, એટલે કે આવી જે આ રીતે અહીંયા જોડાયેલી હશે એ ત્વચીય ઉત્સર્ગિકા ખંડ નંબર 3 થી છેલ્લા ખંડ સુધી આ રીતે દરેક ખંડની અંદર જોવા મળશે. આપણે અહીંયા એક જ દર્શાવી, બાકી દરેક ખંડની અંદર જોવા મળશે. કંઠનાલીય ઉત્સર્ગિકા એટલે કે આવી રીતના એ ચોથા, પાંચમા અને છઠ્ઠા એમ 3 ખંડ સુધી જોવા મળે. આપણે એક જ દર્શાવી છે અહીંયા, પણ સમજજો તમે કે આ દરેક ખંડની અંદર આ રીતે હશે. જ્યારે આ 3 ખંડની અંદર આ રીતે હશે. જ્યારે વિટપીય ઉત્સર્ગિકા ખંડ નંબર 15 એટલે કે ખંડ નંબર 15 થી છેલ્લા બધા જ ખંડો સુધી આ વિટપીય ઉત્સર્ગિકા જોવા મળે છે. હવે એની અંદર પહેલું જોઈએ આપણે ત્વચીય ઉત્સર્ગિકા. તો કે ભાઈ દેહકોષ્ઠ જળમાંથી
ઉત્સર્ગ દ્રવ્યોને શોષીને શું કરશે? ત્વચીય ઉત્સર્ગિકા તો કે દેહ કોષ્ઠ જળમાંથી આ જે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એ દેહ કોષ્ઠ જળમાંથી એટલે કે શું શોષશે? તો કે ઉત્સર્ગ દ્રવ્યો શોષે માંથી ઉત્સર્ગ દ્રવ્યોને શોષી સીધા જ કઈ આપણે સમજીએ ત્વચીય એટલે દેહ કોષ્ઠ જળની અંદર જે ઉત્સર્ગ દ્રવ્યો છે એમને શોષી ત્વચા દ્વારા બહાર નીકાળે છે, સીધા જ ત્વચા દ્વારા બહાર નીકાળે. આ જે ત્વચા દ્વારા સીધા બહાર નીકાળે છે એવા ઉત્સર્જનને શું કહેવામાં આવે? તો બાહ્યોત્યાગી ઉત્સર્ગ કહેવાય. ઉત્સર્જન ને બાહ્યોત્યાગી ઉત્સર્જન. આ પહેલી વાત કરી. બીજી વાત કરીએ તો કે વિટપીય અથવા તો તથા કંઠનાલ્ય ઉત્સર્ગિકા એ ઉત્સર્ગ દ્રવ્યોને શોષીને આંત્ર માર્ગમાં ઠાલવે છે અને તે શું કહેવામાં આવે? આંત્ર ત્યાગી કહેવામાં આવે છે. કંઠનાલ્ય અને વિટપીય ઉત્સર્ગિકા જે ઉત્સર્ગ દ્રવ્યોને શોષી આંત્ર માર્ગમાં ઠાલવે એટલે એને શું કહેવામાં આવે? આંત્ર ત્યાગી ઉત્સર્ગિકા અથવા આંત્ર ત્યાગી ઉત્સર્જન કહેવામાં આવે છે. તો આ બે પ્રકારની એટલે આંતરત્યાગી અથવા અંતત્યાગી પણ કહીએ છીએ. બે પ્રકારના ઉત્સર્જન થયા. સમજો ત્વચીય સમજ્યા. કંઠનાળી ને જે વિટપીય એ ક્યાં જોડાયેલું છે? તો પાચન માર્ગ સાથે. એટલે એ શોષે ઉત્સર્ગ દ્રવ્યો અને શોષીને ક્યાં ઠાલવશે? આંત્ર માર્ગની અંદર અને આંત્ર માર્ગ દ્વારા એનો બહાર વહન પામે. તો આ રીતે આંતરત્યાગી અને બાહ્યોત્યાગી બે પ્રકારની થઈ. હવે દરેક ઉત્સર્ગિકાઓની રચના ની સરખી છે. દરેક ઉત્સર્ગિકાની રચના કેવી છે? સરખી છે. દરેક ઉત્સર્ગિકાની રચના સરખી છે. સરખી છે તો આપણે એની એક આકૃતિ ડ્રો કરીને સમજીએ કે ભાઈ કોની કેવી રચના છે. બરાબર આ રીતે હોય છે. સમજવું. હવે આ જે છે આગળનો જે ભાગ છે એને શું કહેવામાં આવે? તો ઉત્સર્ગિકા નિવાપ. અને શું કહેવામાં આવે? ઉત્સર્ગિકા નિવાપ. આ જે ભાગ છે એને શું કહેવામાં આવે? વાહિની. આને શું કહેવામાં આવે? ઉત્સર્ગ છિદ્ર અથવા ઉત્સર્ગ છિદ્ર કહેવાય. છિદ્ર જેની સાથે જોડાયેલું નામ. તો આ જે રચના જોઈ એ અળસિયામાં ઉત્સર્જન તંત્રની વાત કરી જે આપણે અહીંયા પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરની અંદર અળસિયાની અંદર ચેતાતંત્રની વાત કરીશું. પણ એકવાર આપણે સમજી લઈએ ફરીથી કે ભાઈ ઉત્સર્જન તંત્ર એટલે કે ભાઈ ઉત્સર્ગ કોષો દ્વારા થાય. ત્રણ પ્રકારની ઉત્સર્ગિકા જોવા મળે એની અંદર. ત્વચીય ઉત્સર્ગિકા, કંઠનાલ્ય ઉત્સર્ગિકા અને વિટપીય ઉત્સર્ગિકા. બરાબર. ત્વચીય એ 3 થી તે છેલ્લા ખંડ સુધી ગોઠવાયેલી હોય છે. કંઠનાળીય 4, 5 અને 6 ત્રણ ખંડની અંદર ગોઠવાયેલી હોય અને વિટપીય હોય છે એ 15 થી છેલ્લા ખંડ સુધી ગોઠવાયેલી હોય. ત્વચીય શું કરશે? દેહ કોષ્ઠ જળમાંથી શોષીને સીધો જ શરીરની બહાર ત્યાગ કરશે. જ્યારે કંઠનાળીય અને વિટપીય એ બંને દેહ કોષ્ઠમાંથી ઉત્સર્ગ દ્રવ્યને શોષીને આંત્રમાર્ગ એટલે કે પાચન માર્ગ જે કે એની અંદર ઠાલવશે અને જે એ મળ દ્વારા બહાર નીકળશે. બરાબર. એટલે આંતરત્યાગી અને બાહ્યોત્યાગી બે પ્રકારની ઉત્સર્જન આપણે પદ્ધતિ કહી શકીએ. દરેક ઉત્સર્જિકાની રચના સરખી હોય. દરેક એટલે કે વિટપીય ત્વચીય, કંઠનાળીય, વિટપીય ત્રણેય જે ઉત્સર્જિકા છે એની રચના સમાન હોય છે. તો અહીંયા આપણે ઉત્સર્જન તંત્ર પૂર્ણ કરીએ છીએ. આટલું દૂરી ફરજિયાત છે મેં હમણાં જ કીધું તમને. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અળસિયાનું ચેતાતંત્રની વાત
કરીશું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે મળીશું અને એટલું કહેવામાં આવે છે કે બધા જ મુદ્દા આકૃતિ સાથે સમજવા જરૂરી છે. નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પણ કહી શકાય છે. ધન્યવાદ.